તો ઘણી બધી કોમેડી કરી બરોબર સપોર્ટ કર્યો પણ આજે અમારે પૂર્વાભાઈ સતી માતાનું રૂડું મંદિર અને રૂડી જાતર બરોબર એટલે મંદિરના અમે અને એ કમલીવાડામાં આજે પહેલી વાર કોમેડી કરીએ છીએ એટલે પહેલા તો પૂર્વાભાઈને જય બોલીશું આપણે બોલો પૂર્વાભાઈ સતી જય હવે આપણે છે ને કોઈ પણ નીતિનભાઈ આયા ને અને એને આનપ ગાયો ને તો આની મને ખબર પડી કે અમારા ગામમાં એક ડોહો છે ડાબડી મૂઢો એ આટલા દાડાથી અમે ચકરી બનાવતો હતો બરોબર જાણી અરે રેકડી કરવા ગયા ને એટલે મને નવા નવા શબ્દો લાવે બરોબર ખબર જ ના પડે હવે ખબર પડી કે આનપ કેવી રીત ગવાય એમ આટલા દાડા તો અમને બકાયા જ થયો છે પણ હવે ખરેખર ગળાની સોગન હાર્યો કે હે જો રેકડી ચાલુ કરે તો એકી થાપે વના દોત પાડી નાખી જિંદગી ગોઠિયા ખવાડું હોય એટલે વાઘુજી તમને ખબર ના હોય ને તો કહી દઉં કે જંગ જોમે કે રંગ જોમે પણ જે જગ્યાએ આ બંકો ધૂણવા બેહે ને એટલે કોઈની તાકાત નહીં કે એને પગે લાગવા આવે હા બરાબર વાઘુજી તમારી જિંદગીમાં થોડું વિઘન મોગે પાડી રહી છો વાઘુજી પેલા દાડે તમારા પગ ભાગજી બીજા દાડે તમારા હાથ ભાગજી ભાઈ વાઘુજી ત્રીજા દાડે નિહાળો તો તમે આખે આખા ગાયબ થઈ જાઓ એવું મારું મુગીનું કેવું છે ભાઈ બીજા દાડે મારા હાથ પાછી પહેલા દાડે પગ પાછી ત્રીજા દાડે હું ગાયબ થઈ જાય એમ ને ચોથા દાડે તારા મોઢામાં કે દોત ની રાખું ઓએ એવા નાના મોટા કાતો બકરાને બકાના નહીં આવા નહીં આપણે બધા આપણે તો બીજું કોઈ ઓએ તાણી ઓએ એટલે એમાં તને ખબર ના પડે તો કહી દે તું જો હા ખેતરને ખબર પડી ગઈ તું ઓએ ખબર પડવા જ દેવી હોય તો હા એટલે હમણાં છે ને બધા ફૂમતાજીનો ને વાઘોજીનો આપણે ગાયક કલાકારો ગાતા હતા પણ તમને ખબર ના હોય તો કહી દઉં કે હું પાસ કઈ લઉં ખ્યાગાજી ના બી બે દાના ફ્રેન્ડ છે હો પાછા હા કટ્ટર અમાર તો કોમેડી વિડીયો બનાવ્યા પછી એડિટિંગ કર્યા પછી થાય છે પણ આ બે દાના તો શૂટિંગ જ થાય છે હો